આ માણસ બોલતા ને ત્યારે મને ગમતું બહુ. હા, અભ્યાસુ માણસ. આ ગાવું ને બોલવું એ કોક જ ઉપર કૃપા હોય. હા, નહીં તો આ બે વસ્તુ લગભગ કોકને જ પરમાત્મા આપે છે. હા, એટલે એ બે વસ્તુ અમારા ભાઈ જતીનને પ્રભુએ આપી છે. એ સંસ્કારી જીવડો છે. એના પર એના ગુરુની કૃપા છે, એના પર ભગવાનની કૃપા છે. હા, એક વસ્તુ નક્કી છે, આપણે બોલીએ અને કોઈને મીઠું લાગે તો સમજવાનું કે ઈશ્વરે આપણા પર કૃપા કરી છે. કોઈને મીઠું લાગે એમાં આ માણસ બોલે ને તો લોકોને ગમે, લોકોને મીઠું લાગે બોલે. તો જતીનભાઈ, તમને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ આશીર્વાદ છે અને હજી પણ તમારી વાણી ખીલે, લોકોને, સમાજને એનો લાભ મળતો રહે. આટલું કહી બે હાથ ઊંચા કરી અને તાલીઓથી આપણે જતીનભાઈને વધાવીએ.